વહુવારું થઈને વાલો આવ્યા રેલો 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 લીધા છે કાંઈ શકુબાઈના રૂપ જો વહુવારું થઈને વાલો આવ્યા રેલો એવા વહુવારું થઈને વાલો આવ્યા રેલો શ્રી રાધે શ્રી રાધે બેડા લીધા છે વાલે હાથ મારલો એવા બેડા લીધા છે વાલે હાથ મારેલો બેડા લીધા છે વાલે હાથ મારેલો એવા બેડા લીધા છે વાલે હાથ મારેલો લાંબી સરખી કાઢી વાલે લાજ જો વહુવારું થઈને વાલો આવ્યા રેલો એવા વહુવારું થઈને વાલો આવ્યા રેલો આજે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હાથમાં બેડા લઈ લાંબી સરખી લાજ કાઢી અને પાણીના બેડા ભરી અને ઘરે જાય એના સાસુ પૂછે શકુ આટલી બધી વાર કેમ લાગી આ વાસણ કરવાના બાકી છે વાસણ કરવા તમારા પિયરમાંથી કોઈ આવવાના છે આવા મેણા મારે છે શકુબાઈના રૂપે રહેલા ભગવાન કૃષ્ણ આજ વાસણ માંજવા માટે બેસે છે બસ વાસણ કરી લે તો થોડા વારના સમયમાં સાસુ શું કહે આ બપોરા થઈ ગયા છે હજી રસોઈ બનાવવાની બાકી છે કોઈ રસોઈ બનાવવા માટે આવવાનું છે રસોઈ બનાવો પણ આ તો ભગવાન હતા રસોડામાં પગ મૂક્યો ભગવાને રસોડામાં પગ વાલે મૂક્યો રેલો એવા રસોડામાં પગ વાલે મૂક્યો રેલો રસોડામાં પગ વાલે મૂક્યો રેલો એવા રસોડામાં પગ વાલે મૂક્યો રેલો જબ કે રસોઈ બની જાય જો વહુવારું થઈને વાલો આવ્યા રેલો એવા વહુવારું થઈને વાલો આવ્યા રેલો રસોડામાં પગ મૂકે રસોઈ બનાવવા જાય
પણ આપણે રસોઈ બનાવવા જાય ને તો વાર લાગે. આ તો સ્વયં પરમાત્મા છે. જબકે રસોઈ બની જાય, જ્યાં આપણે આંખ આમ કરીને એટલી વારમાં તો રસોઈ બની જાય. અને જે રસોઈ ભગવાને બનાવી હોય એમાં કઈ ખામી હોય? આપણે કોઈ પણ જગ્યાએ ખાલી ભગવાનનો પ્રસાદ લઈને તો એ આપણને એટલો મીઠો લાગે છે. તો આ તો સ્વયં ભગવાને જે રસોઈ બનાવી હોય એમાં કઈ ખામી હોય? હવે સાસુ સસરા બે જમવા બેસે છે. લાવો શકુ જમવાનું આપો. સાસુ ને સસરા બેઠા જમવાર લો. એવા સાસુ ને સસરા બેઠા જમવાર લો. સાસુ ને સસરા બેઠા જમવાર લો. એવા સાસુ ને સસરા બેઠા જમવાર લો. કરે છે કાંઈ રસોઈના વખાણ જો. વહુવારું થઈને વાલો આવ્યા રે. એવા વવારું થઈને વાલો આવ્યા રે લો. હવે સાસુ ને સસરા જમવા બેસે. સસરા રસોઈના વખાણ કરે છે. શકુબાઈ, આજે તો તમે રસોઈ બહુ સારી બનાવી છે. અરે સારી જ બને ને. ઈ શકુબાઈના સસરાને ક્યાં ખબર હતી કે શકુબાઈ તો ઈ દ્વારકા સંઘમાં ગયા છે. આજ આ રસોઈ ભગવાન દ્વારકાધીશે બનાવી છે. સારી જ હોય ને, મીઠી જ હોય. પણ એક સ્ત્રી સામે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં આહુતિ હોમવા જેવું. સાસુ હાજર હતા અને શકુબાઈના વખાણ કર્યા. એટલે સાસુ કહે છે, અરે ઈ કઈ એમનેમ સારી રસોઈ નથી બની. એને કાલે માર બહુ પડ્યા તા, એટલે આજે આ સારી રસોઈ બની છે. સાસુ કહે માર બહુ પડ્યા રે લો. એવા સાસુ માના માર બહુ પડ્યા રે લો. સાસુ કહે છે માર બહુ પડ્યા રે લો. સાસુ કહે છે માર બહુ પડ્યા રે લો. માર વિના સુધરે નહીં નાર જો. વહુવારું થઈને વાલો આવ્યા રે લો. એવા વવારું થઈને વાલો આવ્યા રે લો. સાસુમાં કે છે આ શકુબાઈને માર બહુ પડ્યા ને એટલે શકુ સુધરી ગયા છે, એટલે સારી રસોઈ બનાવી છે. સાસુ સસરાએ જમી લીધું પછી સાસુ કે છે, શકુબાઈ હજી આ દરણા કરવાના બાકી છે, આટલું ધીરે ધીરે કામ કરશો તો કેમ ચાલશે? શકુ
શકુબાઈ કહે છે હા બા હમણાં દરણા દડી નાખો. પણ સાચા શકુબાઈ તો ઈ દ્વારકાના સંઘમાં ઈ રસ્તામાં કીર્તન ગવડાવતા હતા અને આજે ઘરના કામ ઈ દ્વારકાધીશ કરે છે. અડધી રાતના દરણા દડે, દરણા દડાઈ જાય, સાસુના સુવાનો સમય થાય. સાસુ કહે છે શકુ આ પગ તો દબાવી દ્યો પછી તમે સુવા જાજો. સાસુના પગ દબાવી આખા ઘરનું કામ કરી પછી છેલ્લે શકુબાઈને સુવાનું. સાસુમાના પગ દબાવે છે. જોવો તો ખરા આ પુણ્ય કેવા. ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ ભજન કરતું હોય, ભક્તિ કરતું હોય તો એનો લાવો તો બધાયને મળે છે ને. આજે સાસુના પગ સ્વયં દ્વારકાધીશ દબાવે છે. તો એ સાસુના ભાગ્ય તો ખરા જ ને, ભલે ગમે તે રીતે તોય. આજ સ્વયં દ્વારકાધીશ ઈ સાસુના પગ દબાવે છે. સાસુમાં સૂઈ જાય છે પછી શકુબાઈ સુવા માટે જાય છે. અડધી રાતુના દડે દરણા રે લો, એવા અડધી રાતુના દડે દરણા રે લો, અડધી રાતુના દડે દરણા રે લો, એવા અડધી રાતુના દડે દરણા રે લો. અડધી રાતે દરણા દડે સાસુના પગ દબાવી શકુબાઈ સુવા માટે જાય. રોજે ભગવાન દ્વારકાધીશ પાણી ભરવા જાય, ઘરના કામ કરે, સાસુ સસરાને પ્રેમથી જમાડે. દરણા દડે સાસુમાના પગ દબાવે. થોડો જ સમય આવી રીતે હાયલું ત્યાં એ દ્વારકાનો સંઘ હવે પરત આવવાની તૈયારીમાં હતો. અને ભગવાન દ્વારકાધીશને અને શકુબાઈને વાત થઈ ગઈ હતી કે હું જ્યારે આમ દ્વારકા સંઘમાંથી આવું ત્યારે હું પાણીના બેડા લઈ અને પાછો અહીંયા આવીશ. અહીંયાથી તું તારા ઘરે વહી જાજે, હું મારા ઘરે વહી જઈશ. આમ શકુબાઈ રસ્તામાં આનંદ કરતા કરતા દ્વારકા સંઘમાં કીર્તન કરતા કરતા દ્વારકાથી પરત આવે અને આયા ભગવાન દ્વારકાધીશ પાછા ઈ પાણીના બેડા હાથમાં લે અને પાછા આવે. બેડા લીધા છે વાલે હાથમાં લો, એવા બેડા લીધા છે વાલે હાથમાં રે લો, બેડા લીધા છે વાલે હાથમાં લો, એવા બેડા લીધા છે વાલે હાથમાં રે લો. લાંબી સરથી કાઢી વાલે લાજજો, વહુવારું થઈને વાલો આવ્યા રે લો, એવા વહુવારું થઈને વાલો આવ્યા રે લો. ફરી પાછા ઈ હાથમાં બેડા લઈ ભગવાન દ્વારકાધીશ પાણી ભરવા આવે, લાંબી સરખી લાજ કાઢે. આમ જોતા ભગવાન કૃષ્ણ જ કરી શકે હો. પૂર્ણ પુરુષોત્તમ છતાંય સ્ત્રી બનીને ઈ સાડી પહેરી અને જ્યારે ઈ લટક કરીને હાલતા હોય, લાજ કાઢી હોય ત્યારે ઈ ભગવાન કેવા લાગતા હોય. ભગવાનનું તો રૂપ જ એવું છે આપણને ગમી જાય, પણ આ સ્ત્રીના રૂપમાં આવ્યા હોય ત્યારે ભગવાન કેવા લાગતા હોય. અહીંયાથી શકુબાઈ આવે, બેડા દઈ દે શકુબાઈને, સાચા શકુબાઈને પાણીના બેડા પકડાવે છે. શકુ યાદ રાખજો હો, કોઈને કહેતા નહીં, આ વાત મારી ને તમારી વચ્ચે જ રહેવી જોઈએ. હા કાઈ વાંધો નહીં. પણ આજ શકુબાઈ ચોધાર આંસુએ રડે છે, પ્રભુ મારે તમારી હારે આવવું છે. શકુ હજી તારો સમય નથી થયો, પણ છેલ્લે તું મારી પાસે જ આવીશ. પણ અત્યારે તું
તારા ઘરે જા, સાસુમાં તારી રાહ જોતા હશે. આમ જોધાર આંસુએ રડતા રડતા શકુબાઈ ઘરે જાય છે. ફરી પાછા એ રસોઈ બનાવે દરણા દડે. પણ આવામાં એક સંત આવ્યા, કારણ કે સંગ જાતો હોય એમાં બધાય સાથે હોય ને. શકુબાઈ તો કીર્તન ગવડાવતા એટલે બધાયને એનું મુખ તો યાદ હોય. સંત આવે છે શકુબાઈના ઘરે. શકુબાઈના સાસુ ઉભા હોય. બેન, તે તો બહુ પુણ્ય કર્યા હો. અરે શું થયું? શું તમને દીકરાના વહુ મળ્યા છે? કેવા કીર્તન ભાવથી કરતા તા, તમે બહુ પુણ્ય કર્યા છે. પણ ક્યાં કીર્તન કરાવતા તા? શકુબાઈના સાસુ કહે, અરે દ્વારકા સંઘમાં ગયા ત્યારે. અરે મારી શકુ તો ક્યાંય નથી ગઈ. આયા ઈ પાણીના બેડા ભરે, ઘરકામ કરે, ધરણા એણે દઈડા, ઈ ક્યાંય નથી ગઈ. આવું શું કામ ખોટું બોલો છો? સંત મહાત્મા કહે છે, ખોટું નથી બોલતો બેન. કેટલા ભાવથી કીર્તન કરાવતા હતા. શું તમને દીકરાના વહુ મળ્યા છે? એક કામ કરો, શકુબાઈને બોલાવી લ્યો, એટલે ઈ તમને કહેશે કે હા હું ગઈ હતી. શકુબાઈને બોલાવે છે. શકુબાઈ, આ શું કહે છે? સંત શું કહે છે? તમે દ્વારકા ગયા તા સંઘમાં? શકુબાઈ બસ કાંઈ બોલી નથી શકતા. પેલા સંત મહાત્મા કહે છે, તમે બહુ સારા કીર્તન કર્યા, તમે જ આવ્યા તા ને દ્વારકા સંઘમાં? ત્યારે શકુબાઈ આજે સાસુની સામે જોઈ કાંઈ નથી બોલી શકતા. જોધાર આંસુએ રડે છે અને શકુબાઈ એટલું જ કહે છે, હા હું દ્વારકા સંઘમાં ગઈ હતી. અરે શકુ, તમે શું કામ આવું ખોટું બોલો છો? તમે સંઘમાં ગયા તા, તા ઘરના કામ કોણે કર્યા તા? ઈ મારા પગ કોણે દબાવ્યા તા? આ દરણા કોણે દઈડા તા અડધી રાતના? શકુબાઈ આજ ચોધાર આંસુએ રડતા રડતા કહે છે, બા ઈ કામ કર્યા તા ઈ હાચું, પણ મેં નહોતા કર્યા. હું દ્વારકા સંઘમાં ગઈ હતી અને ઘરના કામ આવી, અને મારા ભગવાન દ્વારકાધીશે આ ઘરના કામ કર્યા છે. આટલું જ્યાં સાંભળ્યું ને તો શકુબાઈના સાસુ પણ ઈ ચોધાર આંસુએ રડવા માંડ્યા કે ઓહો, અમે ભગવાન પાસે કામ કરાવ્યું. શકુબાઈના ચરણમાં પડે છે, શકુબાઈ અમને આ ભક્તિ બતાડો. આ ઘરના કામ ભગવાન કરી જાય. પછી શકુબાઈને ભક્તિ માર્ગ તરફ એના સાસુ એને ભક્તિ કરવા દે છે. પણ તમે જોવો આ શકુબાઈની ભક્તિ કેવી હોય, તો વવારું બની નહીં ભગવાનને આવવું પડે.